મિત્રો આપણી સાથે ઉદયભાઈ છે, જેઓને ખૂબ જ તકલીફ હતી. તો આપણે ઉદયભાઈને પૂછીએ કે એને તકલીફ કેવી હતી. ઉદયભાઈ, આપ ક્યાંથી આવો છો? અમારું ગામ સોનગઢ, સુરેન્દ્રનગર જિલ્લામાં. અને આપણને શું તકલીફ થતી હતી? મને સર અહીંયાથી નસ દબાતી હતી, એટલે ઊભા થવામાં, ઊભો થયો હોય તો બેસવામાં, પછી બેસવો હોય તો પછી હુવામાં, સૂતો હોય તો ઊભો થવામાં, બધી રીતે તકલીફ થાય. અને હાલવાનું હાવ કેમ આમ ઉંમર થઈ ગઈ, આમ પેડમેથી આમ વાંકું વળી ગયો, એ રીતે જ હાલવાનું. હાલો તો એક વાર તમે આવ્યા ત્યારે કેમ હાલતા હતા? હાલો તો ત્યારે હું આટલો હાલતો. આવ્યા ત્યારે? હા આટલો ને એ તે આ તો આવવું પડે એ હાટું હાલતો હતો. આખો પગ જ અહીંયાથી જો ને, અહીંયાથી ખેંચે ને બધું ફાટે, બધું દુખે, આખો પગ જ. અત્યારે જો હું આ સીધો હાલું. જયારે આવ્યો હતો ને ત્યારે એ જે પેલા આવેલો ની રીતે હાવ આખો વળી ગયો. અત્યારે હાવ કમ્પ્લીટ? અત્યારે હાવ. અને આ કેટલા સમય થયા તકલીફ હતી? 8 મહિના થઈ ગયા. 8 મહિના? હા. પાટા બંધાવ્યા, દવાઈઓ કરી, રાજકોટમાં બતાવ્યું, છેલ્લે ઓપરેશન પેલે, પછી છેલ્લે એમને એમ કીધું કે ઓપરેશન કરવું પડે. પછી આ તમારો વિડીયો જોયો એટલે અહીંયા આવ્યા હતા. હા, વગર ઓપરેશન, દવા ઇન્જેક્શન, ઓપરેશન નહીં, દવા નહીં, ઇન્જેક્શન નહીં, કાંઈ નહીં, ખાલી કસરત થઈ આ રીતે. સરસ. તો હવે કઈ તકલીફ થાય? ના, ઘણું સારું છે. હવે કઈ તકલીફ નથી? તકલીફ કાંઈ નથી. સરસ. તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? હા. તમે શું કહેવા માંગશો કાકા? હા, મને બીજા આ ઘણા એવી તકલીફ હોય છે. બીજા માણસોને ખ્યાલ આવે તો જે ઓપરેશનમાં કે દવાઈઓમાં, મેં 5-6 મહિના દવા પીધી. દવા પીવું એટલે ઘડી જ રાહત રહી. અને એ પછી ભારે બધા ટીકડા હોય, સવારના 4-5 પીવાના, બપોરે પીવાના, રાતે ટીકડા પીવાના. અહીંયા આવ્યો પછી એક ટીકડી નથી પીધી દુખાવાની. હવે છે ને, જો તમને તકલીફ શું હતી આપણે એમઆરઆઈમાં તમને સમજાવ્યું એકવાર. તમને 4-5માં ને S1માં જો અહીંયા ગાદી દબાઈ દેખાય? હા. આ ગાદી છે ને, આ ગાદી દબાઈ ને એની હિસાબે સ્પાઇનલ કોડમાંથી 9 કમ્પ્રેસ થાય, એટલે 60% ની નસ. તો ઘણા એમ કે 60% થઈ ગયું, ઘણા એમ કે ગાદી ખસી ગઈ, ઘણા એમ કે ગાદી દબાઈ, ઘણા એમ કે ગાદી પર સોજો આવી ગયો. એને હિસાબે તમને પગમાં ઝંઝણાટી આવે, ખાલી ચડે, બેસવામાં તકલીફ થાય. જો આખી સ્પાઇનલ કોડમાંથી L4, L5 ને S1માં જો આ ગાદી હોય, બરોબર. અને તમને ડોકમાં પણ તકલીફ હતી, C5, C6 ને C7માં. ડોકમાં પેલા અવારનો રક્ત થઈ જાય. 2 મિનિટ. આમ હોય ને, ડોકમાં પણ તમને તકલીફ હતી. પેલા તમને ગમે ત્યારે તકલીફ થતી હોવી જોઈએ. હા, ડોકમાં ઘણી વખત આ શિયાળો આવે ને, ઠંડી ઋતુ આવે ને, એટલે પછી આમ થઈ જાય 2-3 દી સુધી, પછી ઓલા ટીકડા લઉં ને પછી. પણ હવે એ નહીં થાય. તો હવે સારું છે. ઊંડો શ્વાસ લ્યો પ્રભુ, થોડો. ઓકે, લૂઝ. ઊંડો શ્વાસ લ્યો, હાવ લૂઝ. ઊંડો શ્વાસ લ્યો, થોડો. હાવ રિલેક્સ હો પ્રભુ. ઓકે, મારી બાજુ હાથ નો છોડતા. ઊંડો શ્વાસ લ્યો, છોડો. ઓકે, હજી એક વાર. હાથ અહીંયા પકડો, અહીંયા હાથ. ફરી જાઓ ઓલી બાજુ. નીચેનો પગ સીધો કરો, લૂઝ. ઊંડો શ્વાસ લ્યો, છોડો. થોડો. ફરી લૂઝ. જો તો હાલો તો